નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદના આઇકોનિક બસ સ્પોટનું ઉદઘાટન. આણંદના પૂર્વ નાયબ કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસનો આરંભ. વડનગરમાં ડમરૂ યાત્રા. અને આજથી અમદાવાદ ખાતેથી શરૂ થનાર ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપમાં એશિયાના 16 દેશના ખેલાડીઓ ભાગ લેશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી સમયમાં વાયબ્રન્ટ સમિટ યોજાનારી છે, ત્યારે અમેરિકા અને કેનેડાના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આકર્ષવા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 17થી 24 ઓગસ્ટ દરમિયાન વિદેશ પ્રવાસે જશે. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ આવી રહી છે. ઉદ્યોગકારોને આમંત્રણ આપવા, નિમંત્રણ આપવા વિવિધ પ્રકારના કાર્યક્રમોની શરૂઆત એ થવાની છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વૈશ્વિક ઉદ્યોગકારો, રોકાણકારો, ટેકનોલોજી લીડર્સને આવકારવા માટે 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે તેઓ ત્યાં જવાના છે. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને અમદાવાદ સિવિલ, સુરત સિવિલ અને કિડની હોસ્પિટલને 3 એવોર્ડ પ્રાપ્ત થયા છે. મંત્રીમંડળે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીમંડળે વન મહોત્સવની 15થી 31 ઓગસ્ટ સુધી ઉજવણી, જળાશયોની પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ અને સિઝન દરમિયાન થયેલા વાવેતર અંગેની સમીક્ષા કરી હતી. રાજ્યમાં વાવેતરની સ્થિતિની સમીક્ષા થઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા અમદાવાદમાં મેગા રોકાણ સંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યના અગ્રણી ગુજરાતી ઔદ્યોગિક જૂથો સાથે એક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે તમામ ગુજરાતી ઉદ્યોગપતિઓને મધ્યપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી મોહન યાદવે ગુજરાતી ઉદ્યોગોને મધ્યપ્રદેશમાં ઉપલબ્ધ રોકાણની તકો, અનુકૂળ ઔદ્યોગિક નીતિઓ અને રોકાણકારોની સુવિધાઓ વિશે માહિતી આપી હતી. तो नर्मदा के पुत्र मध्य प्रदेश भी गुजरात की तरह ही है. गुजरात के अंदर मध्य प्रदेश के साथ आपका एक नया रिश्ता जोड़ने के लिए भी आया हूं कि आइए गुजरात में भी व्यापार व्यवसाय करिए, लेकिन मध्य प्रदेश भी बुला रहा है आपको. मध्य प्रदेश का आमंत्रण लेकर के आपके बीच में आया हूं. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈપણ બાળક ભણતરથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં રાજ્ય નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની વિવિધ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ સમારોહને સંબોધતા શ્રી પટેલે દીકરીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટે વધેલી જાગૃતિ અને નહિવત બનેલા ડ્રોપઆઉટ રેશિયો એટલે કે શાળા છોડવાના દરનો સંદર્ભ આપ્યો. નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના આપણી દીકરીઓ તો ભણે અને ભણે તો વિજ્ઞાન પ્રવાહમાં ભણતી થાય એના માટેનો પ્રયત્ન થયો ને એના સારા પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છે. અને હવે એને 10,000 રૂપિયા 10મું પાસ થયું એટલે એને મળી જાય. 11-12માં 20,000 રૂપિયા દર મહિને મળતા થાય અને જયારે પાસ થાય એટલે બીજા 5,000 રૂપિયા. આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે 4,72,260 વિદ્યાર્થીઓને 646 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ ધોરણ 12 પૂરક પરીક્ષા 2026ના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ result.digilocker.gov.in પર ડિજીલોકર પરિણામ પોર્ટલ દ્વારા તેમનું પરિણામ ચકાસી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરના મુસાફરોને નવીન ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગીતા મંદિર ખાતે નિર્માણ પામેલા અત્યાધુનિક ગીતા મંદિર બસ ટર્મિનલ 2 આઇકોનિક બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુસાફરોને આધુનિક અને સુવિધાસભર સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ આઇકોનિક બસ સ્પોટ તૈયાર કરાયું છે. બસ ટર્મિનલનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 4,309 ચોરસ મીટરમાં પથરાયેલું છે. મુસાફરોના આવાગમન માટે કુલ 39 બોર્ડિંગ, એલાઇટિંગ અને આઇડિયલ પ્લેટફોર્મ તૈયાર કરાયા છે. આ ઉપરાંત મુસાફરો ની સરળતા માટે 3 ઇન્ક્વાયરી ઓફિસ, ટિકિટિંગ કાઉન્ટર, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, કન્સેશન ઓફિસર, ક્લોક રૂમ, વોટર રૂમ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, સ્ટોર રૂમની સુવિધાઓ પણ છે. આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની ધરપકડ કરી એસીબીને સોંપ્યા છે. રોકડ વ્યવહારો અને ગેરકાયદે સંપત્તિ કેસમાં આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે નોંધાયેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત વસાવવાના ગંભીર કેસમાં હાઈકોર્ટ તરફથી અગાઉ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરશો. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદના રાયપુરથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગા યાત્રામાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા પણ જોડાયા હતા. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે અમદાવાદની તિરંગા યાત્રામાં કિલોમીટર સુધી યુવાનો, મહિલાઓ અને વડીલો હાથમાં તિરંગો લઈ જોડાયા છે, જે અમદાવાદની ગાઢ દેશભક્તિની જીવંત પુરાવો છે. અમદાવાદે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભક્તિની રેલી કેવી હોય ને એના દ્રશ્ય જોવા હોય તો આવો અમદાવાદ અને જો આજે મારા દેશભક્તો કિલોમીટરોની કૂચ કરવા માટે આજે તૈયાર છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજિત 1 લાખથી વધુ લોકો જોડાયા હતા. રાયપુરથી શરૂ થયેલી આ યાત્રા સારંગપુર ખાતે સંપન્ન થઈ હતી. દરમિયાન ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, ભાવનગરના શિહોર, ખેડા જિલ્લાના ગળતેશ્વર, જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે તેમજ ભુજ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી અને રાજકોટ અને મોરબીમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત રાજ્યભરના શિવાલયોમાં દેવાધિદેવ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આખા મહિના દરમિયાન થનારી વિશેષ પૂજા અર્ચના માટે શિવ મંદિરો સજ્જ થયા છે. ત્યારે શિવ પૂજા અને શિવ આરાધના કરવા શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ચકુડિયા મહાદેવ, અસારવાના નીલકંઠ મહાદેવ, નારણપુરાના રામેશ્વર મંદિર સહિતના મંદિરોમાં શિવભક્તોની ભીડ જોવા મળી રહી છે. ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આજથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો આરંભ થશે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગળ શ્રાવણોત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરૂ યાત્રાને પણ પ્રસ્થાન કરાવાશે. આ ડમરૂ યાત્રામાં કુલ 108 નિષ્ણાંત કલાકારો દ્વારા ડમરૂ વાદન કરવામાં આવશે. યાત્રાનો પ્રારંભ શર્મિષ્ઠા તળાવથી થશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અને બનાસકાંઠાના વડગામમાં 3 ઇંચથી વધુ વરસાદ, સાબરકાંઠાના વડાલી, મહેસાણાના સતલાસણા, બનાસકાંઠાના દાંતીવાડા, દાંતા તેમજ આણંદમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના વઘઈ, સુબીર, આહવામાં વરસાદ સાથે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ ખુશનુમા બન્યું છે. રાજકોટના પડઘરી તાલુકાના ન્યારી 2 ડેમના એક દરવાજો ખોલાતા હેઠવાસના ગોવિંદપર, ખામટા સહિતના ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્ય પર એકસાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસરથી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ લોકશક્તિ સુપરફાસ્ટ એક્સપ્રેસનો વડનગર સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. તેમજ મહેસાણા પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. બાંદ્રા ટર્મિનસ વડનગર લોકશક્તિ એક્સપ્રેસ આજે બાંદ્રા ટર્મિનસથી સાંજે 7:40 ઉપડશે. આવતીકાલે અમદાવાદ સ્ટેશન પરથી 4:20 ઉપડી મહેસાણા સ્ટેશન પર 5:30 કલાકે પહોંચશે અને 5:35 ઉપડી 6:40 કલાકે વડનગર પહોંચશે. અને અમદાવાદમાં ફીબા અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026નો ઉદઘાટન સમારોહ સહકાર મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ કપમાં ભાગ લેનાર 16 દેશોની ટીમ અને ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી. ફીબા અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ ટુર્નામેન્ટ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 23 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં એશિયાના 16 દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદના આઇકોનિક બસ પોર્ટનું ઉદ્ઘાટન. આણંદના પૂર્વ નાયબ કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ. હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસનો આરંભ. વડનગરમાં ડમરૂ યાત્રા અને આજથી અમદાવાદ ખાતેથી ફીબા અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપનો પ્રારંભ.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.